હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર છે આપણે છેલ્લે જોયું બરાબર કે પાર્ટ નંબર 2 પોસ્ટ ઓફિસ ની અંદર એમના જે લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી બરાબર, એમના વિશે આપણે ચર્ચા કરી અને એમને છે ક્યાં કઈ સાલની અંદર એવોર્ડ છે આપીને સન્માનિત કરવામાં આવ્યા બરાબર, એ પણ આપણે જોયું. એટલે આપણે ખ્યાલ છે કે એમણે ઘણી બધી મહત્વની કૃતિઓ છે એક સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપેલો છે બરાબર. અને આપણને ખ્યાલ છે કે એમને જે જ્ઞાનપીઠ એવોર્ડ છે પ્રાપ્ત થયેલો છે. દિલ્હી સાહિત્ય અકાદમીની અંદર એમણે જ્યારે ગુજરાત સાહિત્ય સભાના દિલ્હી સાહિત્ય સભા જે છે બરાબર, એમની અંદર એને પ્રમુખ પદે પણ નીમવામાં આવેલા. તો એના જીવન દરમિયાન એણે ઘણી બધી એવી કૃતિઓ છે લખેલી છે અને એ કૃતિઓની અંદર સૌથી શ્રેષ્ઠ એવી કોઈ કૃતિ હોય તો એ પોસ્ટ ઓફિસ છે બરાબર. ગુજરાતની અંદર પોંખાય એવી, પોંખવાનો અર્થ શું થાય તો કે સૌથી મહત્વની એવી કૃતિ જો કોઈ હોય તો એ પોસ્ટ ઓફિસ છે. અને પોસ્ટ ઓફિસ કૃતિ એવી છે કે જેની સાથે આજ સુધી એવી કરુણ કથા છે બરાબર, એ સૌથી વધારે એવી મહત્વની હોય તો એ પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસ ની અંદર છે આપણે છેલ્લે જોયું કે એમની અંદર જે અલી ડોસો છે એને પોતાની વ્યથા અને વેદના છે દિવસે દિવસે વધતા જાય છે. એનું મુખ્ય કારણ શું છે તો એનું મુખ્ય કારણ એ હતું કે જ્યારે અલી ડોસો છે એ પોતે યુવાની હતી બરાબર, એટલે યુવાનીની અંદર જે અલી ડોસો છે એમને પોતાને એવું થાય કે મારી પરિસ્થિતિ ક્યારેય જે કપરી નહીં આવે બરાબર, મારું જીવન જેવું છે એવું જ રહેશે. એટલે અલી ડોસો પોતાના યુવાની અવસ્થાની અંદર એક કોચમેન હતો બરાબર. કોચમેન નો શું થાય તો કે ગાડી હંકારનાર બરાબર. આ અલી ડોસાના જીવનની અંદર એમની પત્ની તો હતા જ નહીં, માત્ર બે, એટલે કે એમની પુત્રીનું નામ હતું મરિયમ. જે મરિયમ છે એ સાસરે ગયા પછી એમની વિરહ, એમની વેદના, એમની વ્યથા છે, એમનું જે દુઃખ છે એ દિવસે દિવસે વધી રહ્યા છે બરાબર. અને પોતાની જે વ્યથા છે એ વર્ણવી શકતો નથી. એનું મુખ્ય કારણ એ હતું કે એમની દીકરી છે એ સાસરે હતી બરાબર. ક્યાં હતી તો કે પંજાબની અંદર પોતાના જે પતિ છે એમની સાથે પોતે છે એ રહે છે બરાબર. એટલે પોતાનો પતિ છે એ સૈનિકની અંદર હતો. એટલે આનો સાહિત્ય પ્રકાર છે મિત્રો નવલિકા છે બરાબર. અને નવલિકા તરીકે ટૂંકી વાર્તા પણ કહી શકાય. ટૂંકી વાર્તા બરાબર, આ ટૂંકી વાર્તા જે છે નવલિકા. નવલકથાને ક્યારે ટૂંકી વાર્તા છે કહી શકાય નહીં. તો ફરી વાર જોઈએ કે પાઠ નંબર 2 પોસ્ટ ઓફિસ, એમના લેખક છે તો કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી બરાબર, જેનું નામ શું હતું તો કે ધૂમકેતુ. એનો જન્મ 12/12/1892 સૌરાષ્ટ્રના વીરપુરની અંદર થયેલો અને એમનું મૃત્યુ છે 11/3/1965 ની અંદર છે એમનું મૃત્યુ થયેલું બરાબર. એટલે જે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે એમણે પોતાના જીવન દરમિયાન છે એ ઘણા બધા સાહિત્યનું સર્જન કરેલું બરાબર. એમનાથી સૌથી કોઈ શ્રેષ્ઠ એવી કૃતિ હોય તો એ પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસ ની અંદર છે એનો સાહિત્ય પ્રકાર મિત્રો પૂછવામાં આવે બરાબર. અવારનવાર માગ્યા મુજબ પ્રશ્નોની અંદર હોય જ કે પોસ્ટ ઓફિસ કૃતિ જે છે એનો સાહિત્ય પ્રકાર જણાવો. તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ કે એનો સાહિત્ય પ્રકાર નવલિકા પણ કહી શકો અને ટૂંકી વાર્તા બરાબર, કે જેને આપણે ટૂંકી વાર્તા પણ કહી શકીએ અને નવલિકા પણ કહી શકીએ. તો અને એનો સંદર્ભ શું છે, સંદર્ભ એટલે શેમાંથી લેવામાં આવેલું છે તો કે તણખા મંડળ ભાગ 1 માંથી આ જે ધૂમકેતુ છે એટલે કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ આ પાઠના તણખા મંડળ ભાગ 1 માંથી છે એમણે આ કૃતિ લીધેલી છે બરાબર. હવે તમને પૂછવામાં કે પોસ્ટ ઓફિસ ની અંદર એવા કયો મુખ્ય એવું પાત્ર કયું છે મિત્રો? મુખ્ય એવું પાત્ર અલી ડોસો છે. શું છે? અલી ડોસો. હવે આપણે જોઈએ તો કે અલી ડોસો પોતાની યુવાની અવસ્થામાં પોતે છે શિકારી હતો અને શિકાર કરતો. જ્યારે એને શિકારનો એટલો બધો શોખ હતો કે મરતા તરફડતા પ્રાણીઓને જોવામાં ખૂબ જ આનંદ લૂટતો બરાબર. એને મરેલા પ્રાણીઓ જોઈ અને ખૂબ જ એને આનંદ થતો. એટલે એક દિવસ બને છે એવું કે એ જ એક પ્રાણીની જેમ પોતાની પુત્રીને મળવા માટે, પોતાની પુત્રીના સંદેશા માટે તરફડે છે બરાબર. એટલે અલી ડોસાનું જીવન છે, અલી ડોસો જ્યારે યુવાન હતો ત્યારે એમને ખ્યાલ નતો કે મારા જીવનની અંદર પણ આવી વ્યથા વેદનાઓ છે આવશે બરાબર. પણ એ સમય તો અલી ડોસાનો યુવાની સમય હતો
હવે એ અલી ડોસો છે વૃદ્ધ થાય છે, એમની દીકરી છે મરિયમ એ સાસરે જતી રહે છે. તો હવે મરિયમ છે પોતાના પતિ છે સૈનિકમાં છે, એટલે દૂર પંજાબની અંદર રહે છે. રોજ પોતાની પુત્રી મરિયમના સંદેશાની રાહ જોતો જોતો એ રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે. વહેલી સવારે જ્યારે શહેરની અંદર એકદમ નીરવ શાંતિ છવાયેલી છે, બરાબર, કોઈને જરા પણ અવાજ નથી આવતો, એવી વહેલી સવારે પોતે પોસ્ટ ઓફિસે પહોંચી જાય છે. બરાબર, પોસ્ટ ઓફિસે શા માટે જતો? તો કે એમને એવું હતું કે આજ નહીં તો કાલ પણ મારી દીકરી મરિયમનો પત્ર છે જરૂર આવશે. બરાબર, એટલે એ છે રોજ પોસ્ટ ઓફિસે પોતાની દીકરી મરિયમનો પત્ર આવેલો છે કે નહીં એ રોજ જતો. બરાબર, એટલે એવું હતું કે આજે મારી દીકરીનો પત્ર છે આવશે. હવે જો બને છે એવું કે પોસ્ટ ઓફિસની અંદર કામ કરતા દરેક કર્મચારી અલી ડોસાની હાંસી ઉડાવતા. શા માટે? તો કે છે રોજ ધક્કા ખાતો. બધા શું કહેતા? તો કે આ તો એક ગાંડો છે, બરાબર, કે જે રોજ પોતાની પુત્રીના પત્ર માટે છે ધક્કા જ ખાતો રહ્યો છે. હવે જો એમની વ્યથા, એમની વેદના છે કોઈ સમજી શકતું નહોતું, કારણ કે આવી પરિસ્થિતિમાંથી કોઈ નીકળેલું નહોતું. બરાબર, એટલે અલી ડોસો છે રોજ જ્યારે જતો ત્યારે પોસ્ટ ઓફિસની અંદર કામ કરતા જે દરેક કર્મચારી છે એ કર્મચારીઓ પોતે છે અલી ડોસાની હાંસી ઉડાડતા, ઉપહાસનું પાત્ર બનતા. મિત્રો, ઉપહાસ એટલે શું? બરાબર, ઉપહાસનો અર્થ થાય હાંસી પાત્ર. ઉપહાસ, બરાબર, એટલે કે હાંસી પાત્ર. હાંસી પાત્ર બનતો રોજ. બરાબર, બધા જ એની મજાક કરતા કે આ તો એક ગાંડો ડોસો છે કે જે રોજ પોતાની પુત્રીનો પત્ર લેવા માટે આવી જાય છે. શું રોજ રોજ એમની પુત્રીનો પત્ર હોય? બરાબર, એટલે ક્યારે આવતો નહીં, પણ એમને એક આશા હતી કે આજ નહીં તો કાલ પણ એ પોતાની પુત્રીનો પત્ર છે જરૂર આવશે. અને ત્યાં સુધી રાહ જોતો કે જ્યાં સુધી આવેલા દરેક પત્ર છે વેચાઈ જાય. બરાબર, બધા જ પત્રો છે ખતમ થઈ જાય. જ્યારે ત્યાં બેઠેલા જે પણ કઈ કારકુનો છે પોતે નામ બોલે છે, ને કોઈ ટપાલી છે પોતે બીજે પત્ર પહોંચાડવા માટે છે બધી જ થપ્પીઓ લઈ લે છે. બરાબર, ત્યાં સુધી એને એવું હશે કે હમણાં મારું નામ બોલશે અને મારી દીકરીનો પત્ર છે આવશે, પણ એમની દીકરીનો પત્ર છે નીકળતો નથી. પણ રોજ એવી આશા સાથે પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે. બરાબર, અને ત્યાં બેઠેલા દરેક વ્યક્તિઓ એટલે કે જે પણ કઈ કારકુનો છે, જે પણ તે પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ છે, અલી ડોસાની હાંસી ઉડાડતા. અને અલી ડોસો પોતાનું વૃદ્ધ શરીર, પોતાના જે પણ કઈ એની જે સોટી છે એ સોટી દ્વારા પોતાનું શરીર છે નમેલું છે અને ધીરે ધીરે પોતે છે એ શહેરના વચ્ચોવચ્ચ રસ્તામાંથી પોતે જે શહેરની અંતમાં આવેલી પોસ્ટ ઓફિસ છે ત્યાંથી જતો અને પોતાની પુત્રીના પત્રની રાહ છે એ જોતો. બરાબર, હવે ત્યાં જે બને છે એવું કે એક જે શિકારી, આપણે જેને શિકારી કહીએ છીએ, એ શિકારી એટલે કોણ? તો કે અલી ડોસો, જે પોતાના યુવાનીનો સમય તો ત્યારે શિકાર કરતો. બરાબર, અત્યારે તો એ વૃદ્ધ થઈ ગયો છે, એમની દીકરી પણ સાસરે વહી ગઈ છે, એટલે હવે અલી ડોસો છે એકદમ એકલો પડી ગયો છે. એકલવાયું જીવન અલી ડોસો પોતે સહન કરી શકતો નથી. બરાબર, એટલે અલી ડોસાને જે એક આદત હતી તરફડતા પ્રાણીઓને જોવાની અને એ આનંદ લૂંટતો. અને આજે એમની દીકરી જ્યારે મરિયમ સાસરે જતી રહે છે ત્યારે એને વિરહ અને વેદના છે ને સારી રીતે સમજાય છે. અગ્નિની જેમ, ભલે અગ્નિની અંદર જે કોઈ શેકાતો એવી રીતે પોતાના વિરહ અને વેદનાની અંદર શેકાય છે. એને એવું લાગે છે કે આજે કદાચ મારી દીકરીનો પત્ર છે આવશે. બરાબર, અરે મરિયમની જે પણ કઈ ટપાલ છે એ ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારે રોજ આંટા મારે છે કે આજે મારી દીકરીનો કાચ પત્ર આવેલો હશે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપહાસનું પાત્ર બનતો. ઉપહાસ એટલે કે હાસ્ય પાત્ર બનતો. બરાબર, શા માટે? તો કે ત્યાં બેઠેલા દરેક કર્મચારી એવું કહેતા કે આ તો ડોસો છે, એકદમ ગાંડો છે, રોજ રોજ છે પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે અને પોતે છે એ પોતાની દીકરીનો પત્ર લેવા માટે આવે છે. જો જે પોસ્ટ ઓફિસની અંદર જે પોસ્ટ માસ્ટર હતા એમને પોતે જે રોજ અલી ડોસાની હાંસી ઉડાવતા અને એક દિવસ એમની સાથે એવું બને છે કે એ પોતાની દીકરી છે એમના સાસરાની અંદર ખૂબ જ બીમાર છે. કોની? પોસ્ટ માસ્ટર, જે પોસ્ટ ઓફિસના જે માસ્ટર છે એ રોજ અલી ડોસાની હાંસી ઉડાવતા અને એમની સાથે જે પર એવું બને છે એ પણ પોતાની દીકરીના સમાચાર પૂછવા માટે પોતાના એક દીકરીના પત્રની રાહ જોતો પોસ્ટ ઓફિસ.
ના જે માસ્તર હતા એ, બરાબર, એટલે પોસ્ટ માસ્ટર રોજ રાહ જોતા. ત્યારે જો પોસ્ટ માસ્ટરને ખ્યાલ આવે છે કે જેવી પરિસ્થિતિ મારી છે હાલ, એવી જ પરિસ્થિતિ અલી ડોસાની છે, જે ઘણા વર્ષોથી પોતે આ પોસ્ટ ઓફિસની અંદર રોજ વહેલી સવારે ધક્કા ખાય છે, બરાબર. અને આની અંદર જે કરુણ કથા આપેલી છે પિતા અને પુત્રીની, કે જે પુત્રી સાસરે જતી રહે છે અને ત્યારે પોતાની પિતાની હાલત કેવી થાય છે અને એની વ્યથા છે એ કોઈ સમજી શકતું નથી. બધા જ લોકો એને હાસી પાત્ર માને છે, એની હાસી ઉડાવે છે. વખતે એ ગાંડો નહોતો, પણ એમની પુત્રીના પત્રની રાહની અંદર છે અંતે એનું મૃત્યુ પણ થાય છે, બરાબર. એટલે પોસ્ટ માસ્ટરને ત્યારે સમજાય છે કે જ્યારે એમની દીકરી છે બીમાર છે પોતાના સાસરાની અંદર, અને એમને પણ એવું થાય છે કે કદાચ મારી દીકરીના સમાચાર છે આવે અને એમની હાલત કેવી છે હું સમજી શકું, બરાબર, એટલે હું જાણી શકું. એટલે ત્યારે જ પોસ્ટ માસ્ટરને ખ્યાલ આવે છે કે અત્યાર સુધી હું અલી ડોસાની હાસી ઉડાવતો, તો આજે મારી સાથે છે, બરાબર. એટલે ખ્યાલ છે કે કહેવત છે કે દુનિયા છે ગોળ છે, જે પણ કંઈ કરો છો, બરાબર, એ બધું જ ફરીને આપણી પાસે આવવાનું છે. અલી ડોસાની જ પરિસ્થિતિ કેવી હતી કે અલી ડોસો છે યુવાન હતો, ત્યારે એમને એક શોખ હતો શિકારનો, બરાબર. ત્યારે એ ખૂબ શિકાર કરતો અને શિકારની અંદર એ પોતે છે એક તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતો, બરાબર. અને એ જ્યારે શિકાર કરતો ત્યારે એને મરતા તરફડતા પ્રાણીઓને જોવાનો આનંદ છે ખૂબ જ આવતો. એટલે મરતા તરફડતા પ્રાણીઓને જોવાનો એનો ખૂબ જ શોખ હતો. આજે એ જ અલી ડોસો એક પ્રાણીની જેમ તરફડે છે. શા માટે? પોતાના પુત્રીના સમાચાર, પોતાના પુત્રીના જે પત્ર આવવાની રાહમાં છે તરફડતો, અને પોતાનું એકલવાયું જીવન છે એટલું બધું એને ઘેરી લે છે કે એનું જીવવું પણ વસવું બને છે. જો હવે આપણે જોઈએ કે મરિયમ છે એ સાસરે જતી રહે છે. મરિયમના વિરહ અગ્નિમાં શેકાઈ રહ્યો છે. મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી આટા મારે છે. કોણ આટા મારે છે? અલી ડોસો, બરાબર. અને એમની અલીની વેદના વ્યથા સમજાય છે. કોને સમજાય છે? આપણે મેં તમને પોસ્ટ ઓફિસની વાત કરી, બરાબર. તો મરિયમની ટપાલ લેવા પોસ્ટ ઓફિસમાં વહેલી સવારથી આટા મારે છે. નિયમિત પોસ્ટ ઓફિસમાં એ ઉપહાસનું પાત્ર બની ગયો છે. અને પોસ્ટ માસ્ટર પોતે જ એવી પરિસ્થિતિમાં મુકાય છે. મેં તમને પોસ્ટ માસ્ટરની વાત કરી, જે પોસ્ટ માસ્ટર રોજ અલી ડોસાની હાંસી ઉડાવતો, એ જ પોસ્ટ માસ્ટર પણ એવી જ પરિસ્થિતિની અંદર મુકાય છે. એને પણ સમજાય છે કે આ અલી ડોસો છે ગાંડો ડોસો નથી, એની વિરહ, એની વ્યથા છે હું હવે સમજી શકું છું. કારણ કે પોસ્ટ માસ્ટરની દીકરી પણ ખૂબ બીમાર પડે છે અને બીમારીના સમાચાર, એટલે કે એમના સાસરિયામાંથી કોઈ પત્ર આવે અને પોતાની દીકરીના સમાચાર છે એમને મળે, બરાબર. આવા જે છે રોજ રાહ જોતા પોસ્ટ માસ્ટર. ત્યારે એને ખ્યાલ છે કે ત્યારે એને ખ્યાલ આવ્યો કે અલી ડોસો પણ આવા ઘણા વર્ષોથી પોસ્ટ ઓફિસની અંદર આટા મારે છે પોતાના પુત્રીના પત્રની રાહ માટે, બરાબર. એટલે પોસ્ટ માસ્ટરને હવે સમજાય છે. શા માટે? તો કે એ એવી પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે જે એમને અલીના વેદના વ્યથા સમજાય છે. કોને? તો કે પોસ્ટ માસ્ટરને. મિત્રો યાદ રાખજો, ત્યાં સુધી આપણે 3 પાત્ર જોયા, બરાબર. એ પાત્ર એટલે તો કે ઉપહાસનો અર્થ એવો થાય કે હાસ્ય પાત્ર બનવું, બરાબર. એના પાત્રો આપણે જેમ જેમ છે આપણે એમના ચર્ચા કરતા જઈએ, બરાબર. એક તો અલી ડોસો, બીજી મરિયમ, ત્રીજો પોસ્ટ માસ્ટર, એક કાર્ટૂન પણ આવશે, બરાબર. કાર્ટૂન. હવે આગળ જોઈએ કે હવે છે કયા કયા પાત્રો આવે છે, બરાબર. આ અલી ડોસો એટલે કોણ? જે આ મુખ્ય પાત્ર છે, બરાબર. એ અલી ડોસો છે મિત્રો યાદ રાખજો. એ અલી ડોસો છે પોતાની યુવાની અવસ્થામાં શું કરતો? અલી ડોસો પોતાની યુવાની અવસ્થામાં એક શિકારી હતો, બરાબર. એક કોચમેન હતો. કોચમેન નો શું થાય? તો કે ગાડી હંકારનારો, એ ગાડી હાંકતો, બરાબર. અને પછી એને આદત કેવી હતી? તો કે પોતે શિકાર કરી અને તરફડતા પ્રાણીઓને જોવામાં આનંદ લૂંટતો. એની વિરહ વ્યથા, વેદના કે એકલતા શું છે આવું એને યુવાની અવસ્થામાં ક્યારે સમજાયું નહીં. ક્યારે સમજાયું? તો કે જ્યારે એમની દીકરી છે એ ઘરેથી વિદાય લે છે, સાસરે જતી રહે છે, અવસ્થા છે વૃદ્ધ થઈ જાય છે, પોતે જે ઘણી બધી એટલી બધી અવસ્થા છે એ વૃદ્ધ થાય છે કે પોતે ચાલી શકે તેમ નથી,
એકલો પડી ગયો છે, પોતાના પરિવારની અંદર બીજું કોઈ છે નહીં. અને આ મરિયમ જે કોણ છે તો કે અલી ડોસાની એકની એક પુત્રી છે, જે પંજાબની અંદર પોતાના પતિ સાથે રહે છે, બરાબર. એ પણ સાસરે છે અને એમનો પતિ છે એ સૈનિકની અંદર છે. પોસ્ટ માસ્ટર, આ પોસ્ટ માસ્ટર કોણ તો કે જે અલી ડોસો પોસ્ટ ઓફિસની અંદર રોજ પત્ર લેવા માટે ધક્કો ખાતો, ત્યારે આ જ પોસ્ટ માસ્ટર એમની રોજ હાંસી ઉડાવતા, બરાબર. અને એ જ પોસ્ટ માસ્ટર એકવાર શું કરે છે તો કે એવી જ પરિસ્થિતિની અંદર મુકાય છે. એવી એટલે કેવી તો કે જેવી અલી ડોસાની પરિસ્થિતિ હતી. અલી ડોસો રોજ પોતાના દીકરીના પત્રની રાહ જોતો અને એને બધા જ ગાંડો ગાંડો કહેતા, બરાબર. એવી જ રીતે આ પોસ્ટ માસ્ટર પણ પોતાની દીકરીનો પત્રની રાહ જુએ છે, બરાબર. આ કારકુન એ જ છે કે જે અંતે છે પોસ્ટ માસ્ટર અને કારકુન બંને છે એ અલી ડોસાની ચિઠ્ઠી, એની પત્ર જ્યારે આવે છે ત્યારે એમની કબર સુધી પહોંચાડે છે, બરાબર. એટલે અહીંયા શું કીધું તો કે વ્યથા અને વેદના છે ત્યારે જ પોસ્ટ માસ્ટરને સમજાય છે. જો અહીંયા લેખકે કથાની ગૂંથણી એટલી સરસ કરી છે કે જો એક તરફ છે સંવેદનશીલ માનવીનું મન છે અને બીજી તરફ છે એ જળતંત્ર માનવું છે, બરાબર. જળતંત્ર શા માટે કહેવાતું કે આજકાલ બધા જ લોકો પોતાના જીવનની અંદર છે એટલા બધા પોરવાઈ ગયા કે બીજાની વ્યથા વેદના લાગણી છે એ સમજી શકતા નથી, બરાબર. અહીંયા અલી ડોસાની પરિસ્થિતિ એવી છે કે અલી ડોસાની વેદના વ્યથા છે કોઈ સમજી શકતું નથી, બરાબર. તો કે એક તંત્ર એકવાર છે એક બાજુ તો કે જળ તંત્ર માનવીનું મન છે અને બીજી તરફ સંવેદનશીલ માનવીનું મન, બરાબર. તો કે અહીંયા લાગણી સમજનાર કોઈ વ્યક્તિ છે નહીં અને જ્યારે એને કોઈ સમજી શકે એવું કોઈ મળે છે, કોણ છે પોસ્ટ માસ્ટર, બરાબર. એ પોસ્ટ માસ્ટરને પણ એવી જ પરિસ્થિતિની અંદર મુકાય છે કે જેવી રીતે અલી ડોસો એક તરફ સંવેદનશીલ માનવીનું મન અને તો બીજી તરફ જળતંત્ર છે. જળતંત્ર એટલે કોણ તો કે બીજા લોકો છે એ જ્યારે બીજાની લાગણીઓ છે, બીજાની સંવેદનાઓ કે ભાવનાઓ છે સમજી શકતા નથી, બરાબર. અને અંતે છે જ્યારે સમજે છે ત્યારે અલી ડોસાનું મૃત્યુ છે એ થાય છે. આ બંને પરિસ્થિતિઓની વચ્ચે બે પિતાના હૃદયનું સંવેદન સાંપ્રત જીવન છે માટેનો એક બોધ બને, બરાબર. બે પિતા કોણ તો કે બે પિતા એટલે કે પોસ્ટ માસ્ટર અને અલી ડોસો, બરાબર. આ બંનેની દીકરી છે એ સાસરે જતી રહે છે. જો પહેલી પરિસ્થિતિ છે એ અલી ડોસાની છે. અલી ડોસાની એક મુખ્ય એવી પરિસ્થિતિ કે પોતાની દીકરી છે એ જતી રહે ત્યારે શું થાય છે તો કે એકલો પડી જાય છે, એમની વ્યથા એમની વેદના સમજનારું કોઈ છે નહીં, બરાબર. એટલે અને બીજો કોઈ પિતા છે તો એ પોસ્ટ માસ્ટર છે. પોસ્ટ માસ્ટરની પરિસ્થિતિ પણ એવી બને છે કે પોસ્ટ માસ્ટરની દીકરી છે એ પણ સાસરે હોય છે, બીમાર પડે છે, એમને પણ સમાચાર સાંભળવામાં કે એમના દીકરીની તબિયત કેવી હશે, બરાબર. આ સાંભળવા માટે ખૂબ ઉત્સુક બને છે. ત્યારે એમની દીકરીનો પત્ર આવતો નથી ત્યારે એમને સમજાય છે કે મારી જેવી પરિસ્થિતિ છે એવી જ અલી ડોસાની પરિસ્થિતિ હતી, હું પણ અલી ડોસાની પરિસ્થિતિ છે એ સમજી શક્યો નહીં, બરાબર. તો એક તરફ છે એ સંવેદનશીલ લાગણીશીલ માનવીનું મન છે અને બીજી તરફ જળતંત્ર. જળતંત્ર એટલે શું તો કે એવા લોકો કે જે બીજાની લાગણીઓ છે સમજતા નથી. જો પાછલી રાત્રિનું ભૂરું આકાશ, બરાબર. હવે જો વાતાવરણ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર. આપણે ખ્યાલ છે સમય કેવો છે તો કે પાછલી રાત્રિનો એટલે કે 12 વાગ્યા પછીનો, બરાબર. જે પાછળની રાત છે સવારનો સમય જ્યારે થાય છે ધીરે ધીરે વહેલી સવારે અલી ડોસો ધીરે ધીરે પોસ્ટ ઓફિસ તરફ જાય છે. જો પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે, બરાબર. બધા જ લોકો સવારે નવા કાર્ય માટે છે તૈયાર થાય છે. કોઈનું સવારનું જે પણ કઈ કાર્ય છે અલગ અલગ હોય છે, બરાબર. એટલે દરેક માનવી જે છે એ સુખદ યાદગીરી ચમકી રહે તેમ નાના મોટા આકાશની અંદર તારાઓ છે એ ચમકી રહ્યા હતા, બરાબર. અને ઠંડા પવનના સૂચવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબ્બાને શરીરને વધારે લપેટી લેતા એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. જો એમનો પરિસ્થિતિ વર્ણવી છે, બરાબર, કે ઠંડીનો સમય છે અને અલી ડોસા પાસે છે એ પૂરતા વસ્ત્ર નહોતા, બરાબર. એટલે કે ફાટેલા જબ્બાથી પોતાનું શરીર લપેટી લીધેલું છે અને ધીરે ધીરે પોતાના
જે પણ કાંઈ સોટી છે એના ટેકાથી ધીરે ધીરે પોસ્ટ ઓફિસ તરફ જાય છે, બરાબર. અને પોસ્ટ ઓફિસ તરફ શા માટે જાય? તો કે પોતાની દીકરી મરિયમનો પત્ર લેવા માટે. જો મધ્ય ભાગ એટલે કે શહેરના વચ્ચેના એવા રસ્તામાંથી, મધ્ય ભાગના રસ્તામાંથી પસાર થાય છે અને સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાક ઘરોમાંથી આ વખતે સ્વાધીન, બરાબર, આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ સ્ત્રીઓના ઝીણા સ્વર સાથે આવતો હતો અને એકાદ કૂતરાના અવાજ કોઈક વહેલા ઉઠનારા પગરખાના છેટેથી એટલે કે દૂરથી, બરાબર. સ્વાધીન કોને કહેવાય? તો કે પોતાના પર જ આધાર રાખે છે, બરાબર. સ્વાધીન અવસ્થામાં પોતાના પર આધાર રાખવો. છેટેથી, આ તળપદો શબ્દ છે. છેટેથી એટલે તો કે દૂરથી કોઈના પગરખાનો અવાજ આવે છે અને ધીરે ધીરે પોતે છે એ પોસ્ટ ઓફિસ તરફ જાય છે. કૂતરાનો અવાજ આવે છે, કોઈ વહેલા ઉઠનારા પગરખાઓનો છેટેથી, કોઈ વહેલી સવારે જાગે છે એવા લોકોનો છેટેથી એના પગરખાનો અવાજ આવ્યા છે, બરાબર. અવાજ આવે એટલે કે પોતે પગરવનો અવાજ આવે છે કે કોઈ ચાલતું હશે, કૂતરા છે બોલે છે અને કોઈના ઘરોની અંદર ઘંટીઓ છે એ સંભળાય છે. આવી પરિસ્થિતિ છે એ વહેલી સવારે બને છે. એટલે અલીડોસો જે ધીરે ધીરે એ કોઈ અકાળે એટલે તો કે કોઈ સમય નથી, અકાળે પક્ષીઓના સ્વર એ સિવાય શહેરમાં તદ્દન શાંત. જો અકાળનો શું થાય? તો કે અકાળ એટલે કે સમય નક્કી ન હોય એવું. અકાળ એટલે કે સમય નક્કી નથી અહીંયા, બરાબર. આ શું કીધું? સમય નક્કી નથી. એવા સમયે જાગનારા જે પશુઓ છે, અકાળે જાગેલા પક્ષીઓના સ્વર એટલે કે અવાજ એ સિવાય શહેરના તદ્દન અશિવ. જો અહીં શું કીધું? તો કે એકાદ કૂતરાનો અવાજ આવતો હતો, કોઈના ઘરોમાંથી સ્ત્રીઓ છે, બરાબર, એમનો ઝીણો અવાજ આવે છે, ઘંટીઓ છે વાગે છે, કોઈ વહેલી સવારે ઉઠે છે, એમના પગરવનો અવાજ છેલ્લેથી સંભળાય છે. આ બધા અવાજથી ધીરે ધીરે આવે છે, બરાબર. કૂતરાઓ છે બોલે છે. અકાળ એટલે કે હજી જાગવાનો સમય નથી અને એવા સમયે જાગનારા પક્ષીઓના સ્વર પણ સંભળાય છે. પણ એમાં એકમાત્ર કોઈ વ્યક્તિ છે જે શહેરના મધ્ય ભાગમાંથી પસાર થાય છે, બરાબર. કેવું એટલે કોણ? તો કે અલીડોસો. અલીડોસાને ક્યાં જવાનું હતું? તો કે પોસ્ટ ઓફિસે. એટલે તરત જ જો એ સિવાય એટલે કે આ સિવાય આટલાનો અવાજ આવતો હતો, કૂતરાનો અવાજ આવતો હતો, સ્ત્રીઓ પણ ઘરની અંદર વહેલી સવારે ઉઠી અને પોતાની ઘંટીઓ છે એનાથી પોતે દરણા દળે છે, કોઈના પગરવનો અવાજ આવે છે, બરાબર. કૂતરાઓ ભસે છે, અકાળે પક્ષીઓ જાગે છે, એના સ્વરો સંભળાય છે. આ સિવાય શહેર જે એકદમ તદ્દન શાંત છે, આના સિવાય કોઈ અવાજ છે આવતા નથી. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા અને શિયાળાની જે ઠંડીની રાત હતી, બરાબર, એ રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કે શિયાળાનો સમય હોય ત્યારે રાત્રિ છે એકદમ ગાઢ છે, ત્યાં સમય એવો છે કે રાત્રિ છે એકદમ ગાઢ છે અને એકદમ ગાઢ નિદ્રાની અંદર સૂતેલા લોકો છે, બરાબર, એ પોતે ઘોરતા હતા, ઊંઘતા હતા. જો છતાં કતલ કરી નાખે, બરાબર, કોઈને હણી નાખે, કોઈને મારી નાખે એવી ઠંડી છે પુષ્કળ છે પડતી હતી. કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક. કાતિલ એટલે કે જાણે કોઈ પર પ્રહાર કરતી હોય એવી ઠંડી છે પડે છે. જો પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો અને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ અને એક સીધી સડક પર આવી પહોંચ્યો અને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. મિત્રો, ડાંગ એટલે શું? ડાંગનો અર્થ શું થાય? ડાંગ એટલે કે ડાંગનો અર્થ છે એ સોટી વાપરેલો છે. સોટી, બરાબર. પોતાની લાકડાની જે ટેકા માટેની સોટી હતી, પોતાની જૂની ડાંગ વડે, એવું કીધું છે.
ડાંગ એટલે તો કે પોતાના હાથમાં રહેલી સોટી છે એને ડાંગ કીધી છે. તળપદા શબ્દોની અંદર શ્રેષ્ઠ રૂપ આપો એનો આ છે. આની અંદર અવારનવાર છે એમ પૂછાય છે, બરાબર, કે જૂની ડાંગના ટેકા વડે ધીરે ધીરે પોતે છે એ શહેરના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી. જો પરિસ્થિતિ કેવી છે, બરાબર, તો કે વહેલી સવાર હતી. એક બાજુ શું હતું તો કે એક બાજુ ઝાડો છે, વૃક્ષો છે, એની હાર છે અને બીજી બાજુ શહેરનો બાગ છે. અને એ બાગના બધી ભાગમાંથી અલીડોસો છે ધીરે ધીરે પસાર થાય છે. ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે સીમણી બનતી હતી, બરાબર. સીમણી બની એટલે રાત્રિ વધારે ગાઢ અને કાળી બને છે. આવી ગાઢ રાત્રિની અંદર ઘણા લોકો છે મીઠી નિંદ્રાની અંદર ઘોરતા હતા, બરાબર. અને એવી પરિસ્થિતિની અંદર માત્ર એક વ્યક્તિ છે જે પોસ્ટ ઓફિસ તરફ ધીરે ધીરે જાય છે. એવું કોણ છે તો કે અલીડોસો. જો રાત્રિ વધારે ગાઢ અને સીમળી બનતી હતી, પવન સોસરવો નીકળી જતો અને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર, બરાબર, એક તેજવાન, જો જૂનામાં જૂનું ઢબનું, ઢબ એટલે કે જૂના સમયની અંદર બનાવેલું એક મકાન. એટલે એ મકાન એટલે કયું મકાન હતું તો કે પોસ્ટ ઓફિસ. જેના બારણા પર લખેલું હતું, શું લખેલું હતું કે પોસ્ટ ઓફિસ. છેલ્લામાં છેલ્લી ઢબનું, બરાબર, કે જૂના સમયની અંદર બનાવવામાં આવેલું કોઈ મકાન. એટલે કીધું છે કે જૂનામાં જૂની ઢબનું એક રોનકદાર મકાન હતું ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ છે એ બહાર પડતો હતો, બરાબર. બંધ બારણા હતા અને બારીમાંથી એક દીવાનો પ્રકાશ છે ધીરે ધીરે પડતો હતો. એટલે હવે અલીડોસો છે એ પોસ્ટ ઓફિસ તરફ આવે છે, બરાબર. એને અલીડોસો શું, જો અલીડોસો છે એ વહેલી સવારે છે શા માટે પોસ્ટ ઓફિસે ધક્કા ખાય તો કે પોતાની દીકરી મરિયમનો પત્ર લેવા માટે. એક બાજુ છે વૃક્ષોની ઝાડોની હાર છે અને બીજી બાજુ છે એ શહેરનો એક બાગ છે. અને મધ્ય ભાગમાંથી છે કોણ પસાર થાય છે તો કે અલીડોસો. અને અલીડોસો છે એ પોતાની જૂની ડાંગના ટેકા વડે, બરાબર, જૂની સોટીના ટેકા વડે ધીરે ધીરે એ પોતે પોસ્ટ ઓફિસ તરફ જાય છે. જો ભાવિક મનુષ્ય, હવે અલીડોસો છે એના મનની અંદર એક આશા છે, એક શ્રદ્ધા છે કે કદાચ આજે મારી દીકરી મરિયમનો પત્ર છે આવેલો હશે. એક ભાવિક દાતાર, બરાબર. જો ભાવિક દાતારનો શું થતો કે ભાવિક મનુષ્ય દાતારનો શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદથી પોતે, બરાબર, આનંદ પામે છે. આ શું કીધું તો કે કોઈ ભાવિક, ભાવિક એટલે કે ભક્ત થાય, કોઈ ભાવિક, બરાબર, કોઈ ભક્ત. દાતારનો, બરાબર, આપણે ખ્યાલ છે કે દાતારનો શિખર છે એ ક્યાં છે તો કે દાતારનું શિખર સર કરતો કોઈ ભક્ત છે એ પોતે દાતારનું શિખર સર કરતા સમયે પોતાના મનની અંદર જે આનંદ થાય છે એવી જ રીતે અલીડોસાના મનની અંદર એક આનંદ થાય છે કે હવે પોતે છે એ ધીરે ધીરે છે પોસ્ટ ઓફિસ તરફ આવે છે. અને પોસ્ટ ઓફિસ તરફ એમને છે એક આશા છે કે આજે કદાચ પોતાની દીકરીનો પત્ર છે આવ્યો હશે. કે જેવી રીતે કોઈ ભક્ત છે એ દાતારનું શિખર સર કરતો હોય, ચડતો હોય અને એના મનની અંદર એક શ્રદ્ધા હોય, એવી જ રીતે અલીડોસાના મનની અંદર છે એક શ્રદ્ધા છે કે આજે કદાચ એમની દીકરીનો પત્ર આવતો હશે તો એ પોસ્ટ માસ્ટર છે એમને જરૂર છે એ આપશે. પણ અલીડોસાની જે પણ કઈ માન્યતા છે ખોટી હતી, કારણ કે ઘણા વર્ષો એ છે પોતાની દીકરીના પત્રની રાહ જોતો પણ ક્યારેય પોતાની દીકરીનો પત્ર છે આવ્યો નહીં, બરાબર. એટલે જ્યારે પત્ર આવે છે ત્યારે અલીડોસો મૃત્યુ પામે છે, બરાબર. અને અલીડોસો છે છેલ્લે કારકુનને પોસ્ટ માસ્ટરને કારકુનને જવાબદારી સોંપે છે કે જ્યારે મારી દીકરીનો પત્ર આવે ત્યારે તમારે મારી કબર પર છે એ મૂકી જવો, બરાબર. કારણ કે અલીડોસાના જીવનના દિવસોનો હવે ધીરે ધીરે અંત આવતો હતો, પોતે છે એક વૃદ્ધ થઈ ગયેલો, બરાબર. એટલે અલીડોસો છે હવે પોસ્ટ ઓફિસ તરફ આવે છે અને આપણે આગળ જોઈશું કે એ પોતાના મનની અંદર એક શ્રદ્ધા લઈને આવે છે અને એમને વિશ્વાસ છે કે કદાચ મારી દીકરીનો પત્ર છે
એમ આવ્યો છે.